વિશ્વના સાક્ષ્ય ગામે તો ગત સાંજે એક સામાન્ય દિવસે અચાનકમાં લોહી બની ગયો અને મૃતકની જે મનસુખ મકવાણા પોતાના સાસરીય પક્ષમાં ઓરી ગામે ઇમિટેશનનું કામ આપીને મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. જે સાંજે સવા વાગ્યા અરસાજમાં તેઓ સાચિયાના બસ સ્ટેશન નજીકમાં કિસાન ટ્રેડર દુકાન પાસે પહોંચ્યા ત્યારે આરોપી રમેશમાં ઉર્ફ પટ્ટુ જાગરાજી તેમજ રસ્તામાં જ હાથ લીધા પછી જૂની અદાવતનો ખાર રાખીને આરોપીને મનસુખભાઈ પરથી લાખોની પાઇપ વડે તાબડતોડ હુમલો કરવાનો અને માથાના ભાગે જીવલેણ ઘા વાગતા મનસુખ લોહીના લોહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જે આ લાશ પર લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વિશ્વ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પર તબીબી મૃતક જાહેર કર્યા હતા અને આ સમગ્ર ઘટના મૂળ વર્ષ 2024ની જૂની માથાકૂટ હોવાનું સામે આવ્યું છે. અગાઉના આરોપી પટ્ટુએ મનસુખભાઈ સાથે ઝઘડો કરી તેમના નાક પર બટુકું ભર્યું હતું. જેના નજીક વચ્ચે પડેલા વધુ માતા પિતાને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. જે અંગે વિશ્વ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી, પરંતુ ફરિયાદ પાસે ન ખેંચતા આરોપી સતત મનસુખભાઈ ધમકીઓને આપતો રહ્યો. તારી પત્નીની બળજબરી લઈને જઈશ કહી પારી ડરાવતો આરોપી અગાઉના મનસુખભાઈ વાડીએ આવેલા મકાનમાં સળગાવી દીધું હોવાનું ફરિયાદીઓને જણાવ્યું છે કે મનસુખ ખેતીકામ યુનિટેશન મજૂરી તરીકે ગુજરાતમાં ચલાણ કરતો હતો, જેમાં તે એકમાત્ર કામનાર સભ્યની હત્યા. આખો પરિવાર શોકનો માહોલ છે. 14 વર્ષની દીકરી 10 વર્ષનો પુત્ર આશીષ માટે પરપિતાનું 17 વર્ષથી લઈ ગયું છે, જેમાંથી ત્યાં રાખી રાજકોટ ગ્રામ વિસ્તાર એસપી ડિવિઝનમાં શહીદ વિશે મોટા કાફલો કરનાર મુદ્દે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ફોરેસ્ટનો પીએમ ખસેડવામાં આવ્યો હતો.